ઓકાત ખાલી આપણા શિયાળુ પાકનું વાવેતર કરવું હોય ને તો ખાતર પૂરું પાડવાની નથી, ખાતર પૂરું પાડવાનું નથી. ને આ ખાતર બાબતે આમ તો આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ઘણા ખેડૂતોએ ફોન કર્યા અને એવા અઘરા જવાબો મળ્યા છે. એક જવાબ તો મેં એવો સાંભળ્યો કે આવનારા દિવસમાં હવે ડીએપી ખાતર જ બંધ કરી દેવાનું છે, એટલે હવે તમે બીજા વિકલ્પ વિચારવા માંડો. એક વાત પાકી, આમ તો અહીંયા મંચ ઉપરના ગ્રાઉન્ડ ની અંદર બહુ માણસો છે, બધા અલગ અલગ વિચારધારાના હશે, પણ મારા માટે તો એક જ વિચારધારા છે કે આ દેશને બચાવવો હોય તો ગામડા બચાવવો પડે ને ખેડૂત બચાવવો પડે. ખેડૂત છે તો જ આ દેશ બચવાનો છે. અને ખેડૂતની વાત હોય ત્યારે આ કૃષિ મંત્રી લેવલેથી જો આવા જવાબો મળતા હોય કે આપણે સમયસર પાયાનું ખાતર પણ પૂરું પાડવામાં ન આવતું હોય, એટલી પણ એની ઓકાત ન હોય, ત્યારે આ મંચ ઉપરથી હું અહીં જાહેરાત કરું છું કે હવે પછી આપણા વર્તમાન કૃષિ મંત્રી ભારતની લોકશાહી મુજબની કોઈ પણ ચૂંટણી દુનિયાના ગમે એ છેડેથી લડે અને ગમે એ પક્ષમાંથી લડે એને હરાવવા માટે ખુલ્લી છાતી હવે ઊભવાનો છું. હવે રાઘવજીભાઈની લડાઈ ડાયરેક્ટ પરેશ ગોસ્વામી સાથે થવાની છે. હવે ગમે એ ચૂંટણીમાં ઉભે અનેક પ્રકારની સમસ્યાઓ ટેકાના ભાવે જે આપણે ખરીદી અને ભાવ તો જાહેર કરી દીધા, પણ ટેકાના ભાવે પણ ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે. લઈને જવામાં આવે તો કે તમારી માંડવી પલળેલી છે, તો પલળેલી છે એટલે તમને 2 મહિનાથી કહેતા હતા કે ભાઈ આ માવઠાનું વળતર જાહેર કરો, ત્યારે તમે એમ કહેતા હતા કે નુકસાન નથી. હવે માંડવી દેવા જાય તો કે પલળેલી છે. એવા ઊંધા કાન પકડાવે ને એમાં પણ આ કામના સમય આપણા ઇકોઝોનની લડત માટે ઊભું રહેવું પડે અહીંયા. એટલે આ કહેવત ક્યાંય આ ભાજપ પર આપણી ખોટી પાડી રહ્યા છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય, આ ભાજપ પર આપણે ખોટી કરી રહ્યા છે અત્યારે. અને એ પણ આજકાલથી નથી હો. આમ તો આ બધા ખેડૂત ભાઈઓ ટ્રેક્ટરોમાં આમ ચારે બાજુ ઉભા છે, ઉતાવળ નથી ને કોઈને, ઉતાવળ કરતા પણ નહીં. આ લડાઈ છે આ એક દિવસની છે પણ નહીં, કેમ કે આપણે આ બકાસુર રાક્ષસ સામેની લડાઈ છે. બકાસુર, આ બકાસુર છે ને ઈ કઈ આમ કલાક 2 કલાકમાં મરે એમ નથી, એટલે આપણે બધાએ પૂરો દમ લગાડવાનો છે. ને આમાં કદાચ મહિનાઓ જાય ને વર્ષો જાય તો તૈયારી રાખવાની છે. વર્ષોની તૈયારી એટલા માટે કહી રહ્યા છે કે આ આપણું આંદોલન છે, એ પણ કોઈ 1-2 દિવસ કે 5-50 દિવસથી નથી ચાલતું. 2016માં જ્યારે આ ઇકોઝોન લઈ આવવાની વાત હતી અને ત્યારથી જ આમ તો આ ગીર છે ને આપણું, આ ભારત દેશનું એક એવું વિસ્તાર છે, આ ભારત દેશનું ટૂંકમાં ગૌરવ લઈ શકાય એવું સ્થળ છે. અને ગીરની અંદરથી જે આ દુનિયાને મળ્યું ને એ પૃથ્વી ઉપર બીજે ક્યાંયથી નહીં મળે. એટલે જ્યારે 2016માં આ વિસ્તારમાં જ્યારે ઇકોઝોનની વાત આવી ને ત્યારે આ ગીરે એક એવો સિંહ આપને આપ્યો. ઈ છે અહીં ઉપસ્થિત યુવાન પ્રવીણભાઈ રામ. 2016 થી સતત આ ઇકોઝોન સામે પ્રવીણભાઈ લડતા આવ્યા, સતત લડતા આવ્યા. 8 વર્ષ સુધી લડાઈ લડ્યા છે. અને પ્રવીણભાઈની તૈયારી છે કે કદાચ આખી જિંદગી આમાં જાય ને તો ખપાવવાની છે, પણ આ ઇકોઝોનને આપણે રદ કરાવીને રહેવાનું છે. એટલા માટે દરેક ખેડૂત ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે. માનસિક તૈયારી જેવી રીતે પ્રવીણભાઈ રામે ઠાણી લીધું છે કે ઇકોઝોન જ્યાં સુધી નાબૂદ નહીં થાય ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં, શાંતિથી ઊંઘીશ નહીં. એવી રીતે આપણે બધાએ શાંતિથી બેસવાનું નથી. જ્યાં સુધી ઇકોઝોન નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે બધા સાથે મળી અને આ લડાઈ લડતા રહેશું. પ્રવીણભાઈનો જ્યાં પણ પડકારો થાય ત્યાં આપણે બધા એક અવાજે ત્યાં એમની સાથે હાજર રહેશું, ખંભેથી ખંભો મિલાવી અને આ લડત પરિણામ સુધી આપણે લઈ જવાની છે. પણ આમ તો લગભગ બધા મિત્રો જે
પોતાની વાતમાં ન કહેતા હોય ને એવી વાત મારે કઈ ટૂંકી કરવી છે તમને.